આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સર, ગુજરાતનું ઘરેણું અને સુરતની શાન. મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મના. ગમે તે જગ્યાએ આ નામ યાદ કરીએ એટલે એક નામ યાદ આવે, જશવંત ગાંગાણી. જશવંત ગાંગાણી એટલે મૈયરમાં એમનું ડિરેક્શન, જશવંત ગાંગાણીનું ડિરેક્શન વિશે તમે શું કહેશો? અદ્ભુત ડિરેક્ટર. એટલે કદાચ મારી જિંદગીમાં ગુજરાતી સિનેમામાં, હિન્દીમાં તો હું પરિચયમાં હતો એવા મેકર્સના, પણ ગુજરાતી સિનેમામાં ગોવિંદભાઈની એક આખી જુદી જ પેટર્ન હતી. પણ જસુભાઈની જે સેન્સિટિવિટી હતી, એ પહેલો એવો ડિરેક્ટર જેણે મને જ્યારે સ્ટોરી નેરેટ કરી ત્યારે હું આમ ફિલ્મ જોઈ શક્યો હતો મારી આંખની સામે. અને મારો એ વાર્તા એમણે નેરેશન પતાવ્યા પછી મેં એમને કહ્યું હતું કે તમે આ જ ફિલ્મ બનાવશો? તો કે આના કરતાં એક દોરો ઊંચું બનાવીને બતાવીશ. આવું એમને ત્યારે કીધું? એમણે ફિલ્મ શરૂ થવા પહેલાં કહ્યું હતું. અને એમનો અમુક પ્રશ્ન હતો કે મારો રામલો આ છે, અને મેં એમને કહ્યું હતું કે હું આ તમારી કલ્પનાનો રામલો બનીને બતાવીશ. અને એમને આ કન્ડિશન કેરેક્ટર બાબતે મૂકી હતી તમારી કારણ કે એની આગળની ફિલ્મ જો જેની અંદર તને ખૂબ જ ભદ્દો થઈ ગયેલો હિતેન દેખાશે. અને આના માટે મેં એક કોમળતા માટે, એ એજ ગ્રુપ માટે મારો પણ એક બહુ અલગ પ્રોસેસ રહ્યો. એ નવા છોકરાની શોધમાં હતા. બીજા બધા છોકરાઓને જોઈ રહ્યા હતા. અને મને વાર્તા એટલી ગમી હતી. મને દેવેન્દ્ર પંડિતજીએ મને મિટિંગ કરાવી હતી. અને એ તબક્કે જરા હું ફ્રસ્ટ્રેટ થવા માંડેલો કે એક સરખું કામ મારે કર્યા કરવાનું યાર, મને મજા નથી આવી રહી એ ફિલ્મો કરવાની. એટલે મેં ગેપ લઈ લીધો. ત્યારે પણ આવો જ ગાંડો હતો. 6-8 મહિનાનો ગેપ લઈ લીધો હતો. અને બહુ હિટ થઈ જાવ ત્યારે એક સરખી વાર્તાઓ આવ્યા કરે, એટલે તમારે આજીવિકા માટે પણ અમુક વાર્તાઓ તો કરવી પડે, ફિલ્મો કરવી પડે. એ ફ્રસ્ટ્રેશનના કારણે આઈ વોઝ નોટ હેપી. અને મને એક દિવસ પંડિતજીએ કહ્યું કે યાર જસુભાઈ બહુ સરસ વાર્તાની ઉપર ફિલ્મ બનાવે છે. મેં જીદ કરીને મિટિંગ ગોઠવી. ત્યારે મારું શરીર એમને જોઈતા શરીર કરતાં જુદું હતું. એ સમયે હું 84-85 કિલોનો હતો, થઈ ગયેલો. અને એમણે જોતા કે બહુ છે વાર્તા, પણ તમારી એજનું નથી. આવો એમનો સૂર હતો. અને મેં કીધું મને વાર્તા તો સંભળાવો. એમણે વાર્તા સંભળાવી. અને મારું કેવું હતું કે જો હું આ બનીને બતાવું તો હું આ ફિલ્મ કરું. તમે બીજા છોકરા જોવાનું શરૂ રાખો, ફાઇનલ નહીં કરતા. આપણે થોડો વખત પછી મળીએ છીએ. દેશરી જોયા હિટ આપ્યા પછી આ સિનિયર એક આ કલાકાર સફળતા પામેલો વ્યક્તિ બોલે છે આવું. હા, પૂછી જોજો જસુભાઈને આ મિટિંગમાં. એમને આ વાત થોડીક તો અમને કરી હતી કે સામેથી. હા, અને મેં ચેલેન્જ લીધી કે એમની કલ્પનાનો રામલો મારે લાવવો છે. અને 70 દિવસ જેવા મારી પાસે હતા. અને 14 કિલો વજન કાઢીને જેવું એમની સામે જ્યારે આવ્યો ત્યારે એ આમ હતા. 2 ક્ષણ માટે નહોતા ઓળખી શક્યા. અને પછી ઊભા થઈને વળગી પડ્યા. હિતેનભાઈ તમે સેમ વસ્તુ થઈ હતી. મેં 6 મહિના જે ગેપ લીધો હતો ને, મારો નટુની જગ્યાએ તે વખતે ટીનિયો નામનો બોય હતો, ભરત બારિયાનો ભત્રીજો. તો છેલ્લી ફિલ્મ કરીને મુંબઈ ગયો ત્યારે આખો ગયેલો હિતેન જુદો હતો. અને જસુભાઈના ફિલ્મનો મુહૂર્તમાં, એ વખતે મુહૂર્તમાં છે ને ગામ આખું ભેગું થતું, એમાં એ પણ મુહૂર્તમાં આવ્યો. મુહૂર્તમાં આવીને મને મળ્યા વગર એ જતો રહ્યો. એટલે મેં દોડાવ્યો માણસ કે ટીનિયાને કેમ મને આવીને મળીને તો જાય, એ જોબ પર નથી આવવાનો કે. તો પેલો મારો મેકઅપ મેન દોડીને ગયો કે ભાઈ બોલા. તો કયા ભાઈ? તો કે હિતેનભાઈ. તો કે હિતેનભાઈ ક્યાં છે? તો કે અંદર મુહૂર્ત કોની પડતું? તો કે જા એ હિતેનભાઈ નથી. આટલો ફરક મારી જાતમાં કરીને આવ્યો હતો મૈયર. અને એ કોના માટે કર્યો હતો? કારણ કે પહેલી વખત મને એવો મેકર દેખાયો કે જે બીજા બધા કરતાં જુદો હતો. અને એ હતો જસવંત ગાંગાણી. અને અદ્ભુત મેકર. ઇમોશન્સનું બહુ સચોટ હથોટી, એની કેરેક્ટરાઇઝેશનની હથોટી, કરેક્ટ, સંગીતની ઉપર અદ્ભુત કાબુ, અદ્ભુત લિરિક રાઇટર. દુર્ભાગ્ય અમે લોકો એટલી સફળ ફિલ્મો એકસાથે આપીને કે હવે એનાથી વધારે શ્રેષ્ઠતમ અમે સાથે મળીને ના કરી શકીએ ત્યાં સુધી ફિલ્મ કરવાની ઈચ્છા નથી થતી. કે મૈયરથી ઊંચો રોમાન્સ કયો હોઈ શકે?
છતાં પણ ગ્રેટનેસ જો એના પછીની ફિલ્મ એમણે હિતુ અને આનંદી સાથે કરી, એ ફિલ્મ મેં નહોતી કરી, છતાં હું એમના મુહૂર્તમાં જઈને હું ક્લેપ આપી આવ્યો હતો. તો એ ફિલ્મ તમે શરૂ કરીને જુઓ તો સૌથી પહેલી ક્રેડિટ એમણે આપી છે વિશેષ આભાર હિતેન કુમાર. એટલે આજે પણ અમે બંને એકબીજા માટે એ જ માન, એ જ લાગણી અને એ પ્રેમ ધરાવીએ છીએ, પણ અમારા બંનેની વચ્ચે ખચકાટ એ છે કે હવે આપણે સાથે મળીને કરીએ તો એવું શું કરીએ જે લોકોની અપેક્ષા કરતાં 2 દોરા ઊંચું હોય આ સમયમાં. અને મેં એમને 2-4 આઈડિયાઝ અમે લોકો શેર કર્યા છે કે આજના સમયમાં તમે મોડર્ન ફિલ્મ બનાવવા તરફ ના વળો, તમારી જે હથોટી છે એ ફિલ્મોને લાર્જર ધેન લાઈફ આપણે લઈ આવીએ તો આજના જનરેશન માટે એ સૌથી મોટી કમાલ થશે, જે સંજય ભંસાલી કરે છે હિન્દીમાં. મારા માટે એ સંજય ભંસાલી છે, મારો જસવંત ગાંગાણી સંજય ભંસાલી છે. સર સ્વભાવ એકદમ એટલે તમારી મેં એને કહ્યું છે કે મારી સાથે તમે મેચ્યોર્ડ કોઈક એવી જે એ જમાનામાં વીર માંગડાવાળો એક બહુ અદ્ભુત વાર્તા આવેલી, ઉપેન્દ્રભાઈની બહુ પ્રેતવાળી વાત બહુ અદ્ભુત હતી. પદ્મા અને વીર માંગડા. હા, એ વીર માંગડાવાળા પ્રકારની મેં કીધું કે એજ ગ્રુપની ફિલ્મ આપણે મ્યુઝિકલ કરીએ. જસુભાઈ મ્યુઝિકલ ફિલ્મ કરીએ. એટલે મ્યુઝિકલ જસુભાઈની બધી ફિલ્મો મ્યુઝિકલ, એના ગીતો સીન કરતાં વધારે કહીને જતા હોય છે. એટલે હજી પણ તમારા બંનેનો આ વાત ઉપર છે કે આ ટાઈપનું. હા, હું કેમ એને હું મળીએ ને અદ્ભુત આવું પાત્ર મળી જાય તો આજે પણ હું એટલું છાતી ટાંકીને કહું કે હું અને જસુભાઈ મળીને જે રોમાન્સ પડદે લાવી શકીએ ને એ બીજા કોઈ એક્ટરની તાકાત દેખાતી નથી. અમારી આત્મશ્લાઘા નથી કરતો, આ હકીકત કહી રહ્યો છું ઓન કેમેરા, કે એના જેવો સેન્સિટિવ ડિરેક્ટર અને મારા જેવો એક્ટરનું કોમ્બિનેશન એકવાર ફરી પાછા એક આ એજ ગ્રુપમાં, આ ઉંમરના એક એવા રોમાન્સ સાથેની કથા સાથે આવવા જોઈએ કે જે ઓડિયન્સને બહુ જુદી અનુભૂતિ. અને મને ખેવના એમ છે કે ગીતો હવે ફરી પાછો કરીશ ને તો હું જસુભાઈના ફ્લોર પર જ કરીશ. બાકી મને ગીતો કરવાની ઈચ્છા જ નથી રહી. સોંગ કરીશ હું, આ ઉંમરે પણ કરીશ, અને અદ્ભુત સોંગ કરીશ, પણ એ ઘટનાઓ, એ રોમાન્સ કરીશ, એ માત્ર જસવંત ગાંગાણીની ફિલ્મ અમારા નસીબમાં લખાયેલી હશે તો જ કરીશ. બાકી એના સિવાયના ઘણા બધા એવા પાત્રો છે જેમાં હું રમ્માણ છું, આનંદમાં છું, મોજમાં છું. પણ આ ટુકડો જે મારો ને જસુભાઈનું કોમ્બિનેશન એક એવું કોમ્બિનેશન છે કે જે અમને બંનેને વેડફી નાખવું પાલવે એમ નથી. કારણ કે બહુ ઓછા દિગ્દર્શક એ જોનરના, હમણાંના સમયમાં ઘણા સારા ડિરેક્ટર આવ્યા છે. એ સમયના જે ડિરેક્ટર તમે જુઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા રહ્યા છે, જે આજના સમયમાં આ જનરેશનને ઇમ્પ્રેસ કરી શકે તેવી ફિલ્મ લાવી શકે એ શક્યતાઓ ધરાવતા હોય એવા.